પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે સમગ્ર ગુજરાતમાં વસતા આહિર ડાંગર પરિવાર દ્વારા શ્રી વીર ક્ષત્રિય આહિર ડગાચાર્ય દાદા ડાંગરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવ્યું। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં આહિર ડાંગર પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા અને ભવ્ય ઉજવણીની શરૂઆત કરી। પ્રથમ દિવસે ફાગણ વદ ત્રીજ અને શુક્રવારના રોજ મંગલ ધાર્મિક સોનેરી અવસર એટલે ગણેશ પૂજન કાર્યક્રમ, મંડપ પ્રવેશ કાર્યક્રમ સાથે યજ્ઞ, ભજન અને ભોજન, આવેલ મહેમાનોનું સન્માન જેવા અન્ય ધાર્મિક કાર્યક્રમો પ્રથમ દિવસે યોજાયા। આ પ્રસંગે સમગ્ર ગુજરાત અને ભારતભરમાં વસતા આહિર નાગર પરિવારના લોકો ઉપસ્થિત થયા। પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે આવેલ સુરાપુરા ધામ ખાતે તારીખ 6/3/2026 શુક્રવારથી તારીખ 8/3/2026 રવિવાર સુધી ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના પીપળા ગામ ખાતે સુરાપુરા દાદા ડગેચા દાદા ડાંગર આહિર પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો। રોજ ડગેચા દાદાના નવનિર્માણની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 6, 7 ને 8 3 દિવસનો ભવ્યથી ભવ્ય મેળો અને દાદાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। રવિવારે 12 વાગે અહીંયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અહીંયા હાજરી આપવાના છે અને સમક્ષ આહિર સમાજ માટે આ એક અમારું દાદાનું પ્રેરણાદાયક જે મંદિર કહેવાય, જે આ કચ્છની અંદર આ બાજુ જઈએ તો આડેસર, આ બાજુ જઈએ તો વારાઈ તરફ 30, 35 કિલોમીટરમાં ક્યાંય ખાવા પીવાની જગ્યા ના મળે, એ જગ્યા ઉપર અમારે અહીંયા એક દ્વારકા જેવી ભવ્યથી ભવ્ય એક જગ્યા બનાવી છે સમક્ષ ડાંગર પરિવાર દ્વારા। તો બધાને ભાવભર્યું આમંત્રણ, વેરાસર પધારો। શું નામ? રાજુભાઈ ડાંગર, ઉપપ્રમુખ શ્રી ડગાચા દાદા ટ્રસ્ટ। તારીખ 6, 7 ને 8 પીપળા ધામ ડગાચા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, જ્યારે ગુજરાત આહિર સમાજ એટલે આખા વિસ્તારના આગેવાનો અમારા જવાહરભાઈ ચાવડા હોય, પૂનમબેન માંડમ હોય, મોડુભાઈ હોય, તેમજ ગુજરાત રાજ્યનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી શ્રી જ્યારે આ જગ્યા ઉપર પધારતા હોય ત્યારે અમને હર્ષ અને લાગણી અનુભવીએ છીએ। આ પ્રસંગની અંદર આજુબાજુના વિસ્તારના તો ખરા જ, પણ જે રણની અંદર જે દાદાએ, તે દાદાનું બલિદાન છે, એટલે કે સુરાપુરા દાદા ડગાચા દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર આખા ગુજરાત આહિર સમાજનું એક આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે। આવનારા દિવસોની અંદર આખા આહિર સમાજનો ઇતિહાસ, ભુવડ ચાવડા હોય તેમજ અનેક અમારા સુરાપુરા દાદા થઈ ગયા છે, એનું અમે આ જગ્યા ઉપર ભવ્ય મ્યુઝિયમ બનાવશું અને આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી શ્રી અહીંયા પધારવાના છે અને આ ગુજરાતનું એક પ્રવાસન તરીકેનું સ્થાન બને એવી અમારી આશા છે। આપ સૌ અને મેળામાં આવવા માટે અને આ પ્રતિષ્ઠામાં જોડાવા માટે આમંત્રણ આપું છું। હરદાસભાઈ અમથાભાઈ આહિર, વઢિયાર આહિર સમાજ પ્રમુખ શ્રી।